તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણા આહિર અને મેં એક ચેલેન્જ લીધું છે $500 કેપિટલને ગ્રો કરવાનું. તો એનો આજે ડે 1 છે અને મારે આજે ગોલ્ડ ટ્રેડ કરવાનું છે. તો 4 કલાકના ટાઈમ ફ્રેમ પર ટ્રેન્ડ જોઉં છું એઝ યુઝ્યુઅલ. મોટા ટાઈમ ફ્રેમ પર આપણે ટ્રેન્ડ નક્કી કરવાનો હોય. તો ટ્રેન્ડ તો અપ છે 4 કલાકમાં, પણ અહીંયાથી માર્કેટ શું કરે છે એ જ નથી સમજાતું. બરાબર, જો અત્યારે માર્કેટ નથી ઓલ ટાઈમ હાઈની આજુબાજુ કે આપણે અહીંયાથી સેલનો ટ્રેડ પ્લાન કરીએ, કે નથી પ્રીવિયસ લોની કે આજુબાજુ કે આપણે બાયનો ટ્રેડ પ્લાન કરીએ. માર્કેટ અત્યારે સાઇડવેઝ, મોટા ટાઈમ ફ્રેમ પ્રમાણે સાઇડવેઝ કહી શકાય. આપણે સ્કેલ્પિંગ વાળું કંઈક તીકડમ કરવું હોય તો થઈ શકે, બાકી તો વચ્ચોવચ્ચ છે. નાનકડો ટ્રેડ તો બની શકે ક્યાંક આગળ, કંઈક એવું સારું મૂવ આપે તો. થોડાક બીજા ટાઈમ ફ્રેમ ઉપર આપણે જોઈએ તો જો 13 મિનિટમાં આપણે એ જ સેમ રેન્જમાં છે. અહીંથી આ બે પ્રાઇસ રેન્જની વચ્ચે, આની વચ્ચે. કાલે બહુ મસ્ત ટ્રેડ બન્યો છે. આ ગઈકાલનો ટ્રેડ છે. એમાં સિમ્પલ મેં બ્રેકઆઉટ ટ્રેડ લીધું હતું. મારું બાયસ, હું કાલે લાઈવ હતી ત્યારે પણ મેં કીધું હતું કે મારું અપસાઇડનું જ બાયસ છે. અને જો અહીંયાથી માર્કેટે બ્રેકઆઉટ આપ્યું હતું, આ હું તમને ઝૂમ કહું, આ હાઈ હતો અને બ્રેકઆઉટ પર મેં 5 મિનિટ પર ટ્રેડ લીધું હતું. વેઇટ, જો પ્રોપર કન્ફર્મેશન સાથે આવડી કેન્ડલ વહી ગઈ ઉપર, તો એ આપણે એન્ટ્રી મિસ થવાની બીક ના રહે. ઇટ્સ ઓકે, ના મળે તો કાંઈ વાંધો નહીં, પણ એગ્રેસિવ એન્ટ્રી નહીં લેવાની, એટલે તમે ચોક્કસ પ્રોફિટેબલ થઈ જ જશો. તો જો અહીંથી આ બ્રેકઆઉટ આપ્યું, આ એ બ્રેકઆઉટ કે આપ્યું, મને આ કન્ફર્મેશન બહુ સારું ના લાગે. એક સારું ક્લોઝિંગ હોય તો મજા આવે. આ જો બહુ જોરદાર ક્લોઝિંગ આ કેન્ડલમાં આપ્યું હતું, તો મેં અહીંથી ટ્રેડ લીધું હતું અને પાછું એ રિજેક્શન આપતું હતું, એટલે મેં અહીંથી 1:4.48, 4.5 ગણો મારા રિસ્કનો 4.5 ગણો રિવોર્ડ મને મળેલો આ ટ્રેડમાં ગઈકાલના. હવે આજે આપણે જોઈએ શું થાય. માર્કેટ અત્યારે તો ટોટલી રેન્જમાં છે. મોટા ટાઈમ ફ્રેમ પ્રમાણે આને રેન્જ જ કહેવાય. તો હવે જ્યાં સુધી માર્કેટ આપણા કોઈ સારા ઝોન પર ના આવે ત્યાં સુધી તો બેસવાનું. એગ્રેસિવ એન્ટ્રી નહીં, 150 ટ્રેડ દિવસના નહીં લઈ નાખવાના, એકાદ બે લેવાનું પણ પરફેક્ટ. તો જ્યારે એવું કંઈ બનશે ત્યારે લેશું. ગોલ્ડ અમુક ટાઈમે બહુ ગદ્દારી કરી હતી. ગઈકાલે બહુ સ્ટોપ લોસ હિટ થતા હતા. મારી ઈચ્છા બહુ એવી હોય કે હું બહુ ઓછા પિપ્સનો સ્ટોપ લોસ લઉં, પણ ગઈકાલે જેમ હું ઓછા પિપ્સનો સ્ટોપ લોસ લેવા જાઉં ને એમ સ્ટોપ લોસ હન્ટ કરીને માર્કેટ જતું રહે. એટલે આજ તો હું થોડુંક કંજૂસી નહીં કરું સ્ટોપ લોસમાં, પણ માર્કેટ એક સારા પોઈન્ટ પર આવે તો મજા આવે. 15 મિનિટનો ટાઈમ ફ્રેમ શું કહે છે? ફીબ ટ્રાય કરીએ. આને ફીબ રિટ્રેસમેન્ટ કહેવાય. બરોબર, અહીંથી માર્કેટ સારો ઝોન આપણે માર્ક કરી શકીએ. 0.6નો ઝોન બધાથી બેસ્ટ હોય છે. આ 0.6 વાળો ઝોન છે, જો માર્ક કરો. આ 0.56 છે. અહીંથી પાછું આપણે બાઇંગ એક્સપેક્ટ કરી શકીએ એમ. એથી નીચે વાળું, જો અહીંયા પોઈન્ટ્સ દેખાય છે તમને લોકોને? 0.7, 0.6, એમ 0.6 છે એક ઇમ્પોર્ટન્ટ ઝોનની. ફીબને આપણે રિમૂવ કરી દઈએ.
क्यों नहीं हो रहा है? क्यों? જો એક વખત અહીંથી માર્કેટ 0.6 જ ગયું અપ, હવે પાછા 0.7 ઉપર છે. હમ. આ બહુ સ્ટ્રોંગ બાઇંગ શો કરે છે કેમ કે જે પ્રાઇસ આવવાનું ઓરિજિન હોય ને કે ક્યાંથી આવે છે પ્રાઇસ, એક ફીબ રિટ્રેસમેન્ટનો બહુ સારો પોઈન્ટ છે. એટલે માર્કેટ રહેશે તો બુલિશ જ લગભગ. કે તો હવે માર્કેટ છે એને મજા આવે એમ કરે. તો અત્યારે આપણી પાસે વેઇટ કરવા સિવાય કોઈ રસ્તો નથી. એક સારો ટ્રેડ આપી દે તો હાલતા બનીએ યાર, ક્યાં આપણે બધું જોતું છે, થોડું ઘણું હાલે. ઇટ્સ ઓકે. અને જે લોકો આ ફ્રી ટાઈમ છે તો કહી દઉં હું, જે લોકો છે ને રોજ ડીએમ કરે છે, કમેન્ટ કરે છે, ક્યુ બ્રોકર યુઝ કરો છો, ક્યુ બ્રોકર યુઝ કરો છો, તો એ માટે હું લાઈવ સેશન રાખું છું, બરાબર રાખું કે હું તમારા બધા ક્વેશ્ચન આન્સર કરી શકું. તો એમાં એ લોકો જોઈન ના થાય, પણ ડીએમ કન્ટિન્યુઅસ કરે જ રાખે, કરે જ રાખે. તો એ બધાના જ વિડીયોમાં કહી દઉં કે હું એક્સનેસ યુઝ કરું છું, બાકી એકે બ્રોકરની મને નથી ખબર. એક્સનેસનું પણ હું એમ નથી કહેતી કે તમે એ યુઝ કરો, હું એ યુઝ કરું છું એ કહું છું. બાકી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહથી તમને જે યોગ્ય લાગે એ બ્રોકર તમે યુઝ કરી શકો. પે આઉટ્સ રેગ્યુલર આપતું હોય કે નહીં એ બધી તમારે જાણકારી લઈ લેવી. બાકી બહુ બધાના પૈસા ફસાઈ જાય છે. ખોટું ખોટું બ્રોકર પસંદ કરી લેશો ને તો પૈસા ગયા. ભાઈ મારે તો હજી બાયસ નક્કી નથી થતું, બોલો. અપ જ છે યાર, બાય જ ટ્રેડ કરવાનું થાય, સેલ નો ટ્રેડ જ મળે ને તો ઇગ્નોર. સારું જ છે. આ એક બે રિજેક્શન કેન્ડલ છે. ઇટ્સ ઓકે, આપણે બાય ટ્રેડ કરશું બસ. સેલ નો ટ્રેડ ઇગ્નોર. આ લિક્વિડિટી હશે. આજે સ્વિંગ હાઈ છે ને એની ઉપર તો માર્કેટ લેવા જશે કદાચ. ચાલ ભાઈ, એક સારું બાય નો ટ્રેડ આપી દે તો મારું કામ કરો, હાલો ઝડપ કરો યાર. હું છે ને 4 કલાકના ટાઈમ ફ્રેમ ઉપર બાયસ નક્કી કરું, બરાબર ને 15 મિનિટ ઉપર આ બધા ઝોન દોર. એન્ટ્રી તો ઈચ્છા થાય ઉપર 5 મિનિટ પર લાવું ને 1 મિનિટ પર લાવું. મારે બહુ સ્કેલ્પિંગ મોડમાં હોવ તો 1 મિનિટ ઉપર પણ હું એન્ટ્રી લઈ લઉં. મને બસ કન્ફર્મેશન જોતું હોય ને, સારી કેન્ડલ ક્લોઝિંગ મળી જાય ને એટલે હું મારા એનાલિસિસ ઉપર સ્ટીક જ હોઉં. કન્ફર્મેશન ને ક્લોઝિંગ મેટર કરે છે મારી માટે, તો ભલે મને બે ટ્રેડ મળે પણ હું ઇગ્નોર, હું જવા દઉં ટ્રેડને, હું ઈગો ઉપર લઈ લઉં કે નથી લેવું મારે હવે તો, એવું કરી નાખું. મારે બધા ટ્રેડ ના લેવાય પણ મારે જ્યાં લેવું હોય ને ત્યાંથી જ લેવું હોય એવું છે. કેવો ખીચડો કરી દીધા ઘડીક વારમાં તો. આ લીટો શેનો દઈશ તું કરું કાલનું સમજાવતી હતી, કાલનું ટ્રેડ કેમ લીધું એ ડિલીટ કરવામાં આવે. એક બાયનો ટ્રેડ જોઈએ બસ. મારા ચેનલનો પહેલો જ દી છે ને, લોસ થઈ જાય તો કેવું મારું મોઢું થઈ જાય.
નહીં થાય. ઇટ્સ ઓકે કૃષ્ણા, ઇટ્સ ઓકે. નહીં થાય. તો અને થાય તો ક્યાં આપણે વાંધો છે? આપણે ક્યાં કોઈને પૈસા દઈ દીધા કે લઈ લેવાના છે? થાય તો લોસ તો થાય ને. બીટીસી જોઈએ. बीटीसी क्या कह रहा है? આનું તો કઈ સમજ જ નહીં મને. શનિ રવિ સિવાય. આમાં અત્યારે પ્રીવિયસ હાઈ આજુબાજુ છે. અહીંયા ક્યાંકથી બાય લઈ શકાય પણ આમાં મારે કરવું નથી યાર. ગોલ્ડ જ કરીએ. ક્યાં ગયું હે ગોલ્ડ? આખું લખવું પડશે. આળસ આળસ. तो गोल्ड खो चुका है साथियों. આ રહ્યું લે. હાલ ભાઈ ઝડપથી બાય નો ટ્રેડ આપી દે ગોલ્ડ. ટ્રેડ તો બાય જ કરવાનું થાય છે. મારું બાય ફિક્સ છે. અહીંથી સેલ કરી શકું છું પણ નહીં. મારે બાય જ કરવું છે. ટ્રેડ ના મળે ત્યાં સુધી કાંઈ કામ નહીં કરવાનું. સ્ક્રીન સામે જોઈને બેસવાનું બસ. ઉતાવળ ખોટી કરવાની જ નહીં. એક ટ્રેડ મળે મને 1 વાગ્યા સુધી તો ઇટ્સ ઓકે પોહાય. કેવું ધીમું હાલે છે જોતો ન્યા 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 ન્યા. હું તો જાટ ઉપર સવારને આવી ત્યારનું કેટલું હોય. 10 વાગે મેં માર્કેટ ઓપન કર્યું તો 40 મિનિટ થઈ. 10 ને 37 થઈ છે. એ આન્ય છે એક જ જગ્યાએ. આમાં ક્યાં ટ્રેડ લેવાનું? કઈ વ્યવસ્થિત હાલે તો મજા આવે. હા હવે અમુક લોકો કમેન્ટ કરશે કે ન્યુયોર્ક સેશન લંડન સેશન ઓપન થાય ત્યારે હોય ને 10 વાગે કોણ ટ્રેડ કરે. હું કરું ભાઈ? આપશે મૂવ્સ જોજે. એટલે આ 15 મિનિટની કેન્ડલ છે. આ હવે 15 મિનિટમાં એ વખાણવી જોઈએ ને. 15 મિનિટમાં કેટલું ડિસ્ટન્સ કવર કરી દે. અને હજી આ બીજી 15 મિનિટ એની જ બેન. વ્યવસ્થિત હાલવા માંડો ને યાર. મારે એક જ ટ્રેડ લેવું.
હા પણ 6-7 થી જ ઉપર ગઈ છે યાર એટલે બાઈંગ જ આવે ને. સ્ટ્રોંગ બાઈંગ જ શો કરે છે. વાય સાઈડ નો ટ્રેડ લેવાનું છે ભાઈ. આ માર્કેટ ઉપર જાય ને એટલે જાવ સાયકોલોજી મગજમાં હું હાલે કાંઈથી સેલ લઈ લઉં પણ નહીં કરવું તો ભાઈ જ ભાઈ. જાય હો થોડુંક હાયલું થોડોક જીવ આવ્યો એમાં. મને લાગે 1 વાગ્યા સુધી મારે મૂંગે મૂંગું જ બેઠું રહેવાનું થાય કે નહીં હાલી જાય. ઓહો હાલી હાલી હવે એક સારું ઉપાયનું ટ્રેડ આપી દે હાલી.
શું કરવાનું થાય આને જ કે ખબર પડે. ગમે એટલું ભલે પેશન્સથી બેસવું પડે પણ આપણા માર્કેટ સ્ટ્રક્ચર પ્રમાણે આપણા એનાલિસિસ પ્રમાણે જો માર્કેટ એવી જ રીતના સ્ટ્રક્ચરમાં હોય તો જ ટ્રેડ લેવાનું, બાકી જવા દે. આવી જાય ડાયમંડ એટલે હું થોડુંક મારા પોઈન્ટ ઉપરથી બાય કરી લઉં. થોડાક પ્રાણ તો આવ્યા માર્કેટમાં. નહીં, અહીંથી મારે સેલ નથી કર્યું, બાય જ કરવાનું થાય. જ્યારે અહીંયા આવે ત્યારે ના આવે તો ઈચ્છો કે. આપી દે બ્રેકઆઉટ તો કરી લે બાય. ડાઉન તો આને સરાહ બ્રેકઆઉટ કાલ જેવું ટ્રેડ કરી નાખવાનું થાય. જો આ કેમ બ્રેકઆઉટ આવ્યું હતું ને ટ્રેડ આજે બ્રેકઆઉટ આપે તો ટ્રેડ. નીચે તો નથી લાગતું મને કે આવે હવે. જો 5 મિનિટમાં તો જો સ્ટ્રેન્થ અપસાઇડમાં જ છે હે ને. ક્યારેક રિજેક્શન આપે છે માર્કેટ, ડાયરેક્ટ તો એ અપ ના જઈ શકે. એને કંઈક હોતું હશે નાક જેવું.
5 મિનિટમાં શું કહે છે માર્કેટ? બરાબર જ છે, બ્રેકઆઉટ પ્રિન્ટ કરીએ તો મજા આવે. ધીસ ઇઝ સ્વિંગ હાઈ, લિક્વિડિટી છે અહીંયા. બે પાછા જો અહીંયા પણ અહીંયાની આ ઝોન બંનેની લિક્વિડિટી, આ ઝોનની લિક્વિડિટી આ લેતી અને આ ઝોનની લિક્વિડિટી આ લેશે. આજ માર્કેટ બહુ સ્લો છે, એટલે પ્રોપર રિટ્રેસમેન્ટ સાથે જ ટ્રેડ લેવાનું છે. બહુ સ્લો હાલે, નહીતર અમુક ટાઈમ એક ટાઈમમાં ઉપર વહી જાય. આ છે ક્યાંય મોકો ના આપ્યો છે, આ લોકોને એન્ટ્રી મિસ થઈ હોય. એવું ફાસ્ટ નથી આજે એમ. તો નિરાતે જ્યારે આપણે એન્ટ્રી આપશે ત્યારે ટ્રેડ કરશું. જાય તો છે, સ્ટ્રેન્થ તો જો કરે છે. આપણો બાયસ તો બરાબર જ છે યાર, એ તો માર્કેટ કન્ફર્મ કરે જ છે આપણે કે ભાઈ બાય માટે રેડી છો, રેજો બાય માટે રેડી, બાય જ આપવાનું છે મારે, એવું કહે છે માર્કેટ. ભાઈ છે ભાઈ, બ્રેકઆઉટ આપવા જઈ રહ્યું છે માર્કેટ. હા એને બ્રેક કરી દીધો છે, સ્વિંગ જે આગલું હતું આ વાળું એથી ઉપર નીકળી ચૂકું છે. હવે સસ્ટેન થાય કે નહીં એ વસ્તુ મેટર કરે. નીકળી તો ગયું છે, હવે અહીંયા સસ્ટેન થાય તો સાચું. 5 મિનિટમાં સારી કેન્ડલ હશે જો છે ને, 5 મિનિટમાં સારું. આપણો ભાઈ બાયસ બરાબર જ છે, કન્ફર્મ થઈ ગયું. બ્રેક કરી દીધું છે ને, સસ્ટેન થઈ જાય બસ એટલે હું ટ્રેડ લઈ લઉં. સસ્ટેન નહીં, રિટ્રેસમેન્ટ જોઈએ. ડિમાન્ડ ઓછી થોડી છે મારી. પેલા બ્રેકઆઉટ જોતું હતું, હવે સસ્ટેન જોતું તો સસ્ટેન થઈ જઈશ તો પણ મારે રિટ્રેસમેન્ટ જોઈએ. રિટ્રેસમેન્ટ થઈ જાય પછી હું કહીશ કે મારે પ્રોપર કેન્ડલ ક્લોઝિંગ જોઈએ. ऐसे तो हम ट्रेड नहीं करते. दस ने 55 થઈ ગઈ. ક્યારે મેં આ ચાલુ કર્યું હતું રેકોર્ડિંગ? ઓહો 31 મિનિટ્સ. ઇટ્સ હાફ એન hour. સસ્ટેન તો થયું યાર. કેન્ડલ ક્લોઝિંગ 5 મિનિટ ઉપર તો જોરદાર વાળી કેન્ડલ કહેવાય. જો ક્લોઝિંગ એ કેટલું મારા ઝોનને એક્ઝેક્ટ ઉપર મેં જે આ લાઈન દોરી હતી એને એક્ઝેક્ટ ઉપર એને ક્લોઝિંગ આપ્યું. પણ તોય મેં કીધું એમ મારી ડિમાન્ડ થોડી ઓછી છે, એને જો કેવું એક્ઝેક્ટ મારું માયનું કે નહીં હાલ તું કેમ કરી દે, અહીં ક્લોઝિંગ આપું હાલ, આ તારું પ્રોપર એક સારી કેન્ડલ પણ કહેવાય, ક્લોઝિંગ પણ સારું કહેવાય, અને ટાઈમ ફ્રેમ એમ તો 5 મિનિટ ઇટ્સ ઓકે. અને અહીંયા સસ્ટેન પર થયું, જો એની ઉપરથી પાછું આવે છે, હજી ડાઉન નથી આવતું, પણ હવે મારે રિટ્રેસમેન્ટ જોઈએ છે. હું માર્કેટ આરે ગદ્દારી જાજો ટાઈમ કરતી હું, માર્કેટ તો બિચારું ક્યારેક કરે, પણ એ દેખાય હું દેખાવ નહીં. જા રહા હે वो तो जा रहा है. મારે એન્ટ્રી મિસ થઈ જશે, ઓહો નહીં ના થાય, એન્ટ્રી મિસ થવાની બીક રાખવી જ નહીં. ઇટ્સ ઓકે ના, એન્ટ્રી ના મળે તો કાંઈ વાંધો નહીં, કાલ ટ્રેડ કરશું. દી ના ક્યાં દુકાળ છે એવી આપણે ગુજરાતીમાં કહેવત હોય ખબર. દી ના ક્યાં દુકાળ છે, કાલ ટ્રેડ લેશે. એન્ટ્રી ના મળે તોની વાત છો, પણ મળી જશે, આઈ એમ ડેમ શ્યોર કે મળી જશે.
માર્કેટ શોઈંગ સ્ટ્રેન્થ બાય સાઈડમાં બહુ સ્ટ્રેન્થ શો કરે છે. 15 મિનિટ શું કે છે? ઓકે, એ પણ સારું. સારી જ કેન્ડલ્સ છે બંને. એ વાળી પણ સારી છે, આ વાળી પણ સારી છે. મારે જે આ સ્વિંગ હાઈ છે આગલું, એથી ઉપર મેં લાઈન દોરેલી હતી જે બ્રેકઆઉટની, એની ઉપર માર્કેટ સારું સસ્ટેન કરી રહ્યું છે. પણ હવે રિટ્રેસમેન્ટ આપી દે ને એટલે હું બીજું કાંઈ ના માંગુ, હાલો લઈ લઉં ટ્રેડ. આમાં શું થાય, કાલ જેવું થાય. રિટ્રેસમેન્ટ એટલે રાહ જોવે. કાલ મારે કેવા સ્ટોપ લોસ જતા હતા. હવે અહીંથી લઈ લે અને અહીં સ્ટોપ લોસ રાખું તો અહીંથી મારો સ્ટોપ લોસ લઈ લે અને પછી જાય. એટલે એવું આજે નહીં બેટા, આજે નહીં. પણ 1 મિનિટનો ટાર્ગેટ કેટલો રાખીશ? ટાર્ગેટ મેટર કરે ને. ટાર્ગેટ મેટર્સ. ક્યાંથી સેલિંગ આવી શકે પાછી? ત્યાં સુધી મેક્સ ટુ મેક્સ ટાર્ગેટ લઈ લેવાનું થાય. 15 મિનિટ, 5-15 મિનિટમાં જવા થાય. ફીબ, એમાંય આપણે ફીબ લગાડી દઈએ ફોર એવર. જો આ 0.6 નો લેવલ છે ને, અહીંથી સેલિંગ એક્સપેક્ટેડ છે બરાબર. તો આપણે રિટ્રેસમેન્ટ આપી દેશે ને, અહીંથી કદાચ સેલિંગ આવે જ ને. યસ, બરાબર છે આપણું એનાલિસિસ. જો 0.6 નો લેવલ છે, આને ટચ કરીને અહીંયા રિટ્રેસમેન્ટ આપી દે એટલે આપણે બાય સાઈડનો ટ્રેડ લઈ લઈએ. 0.6 ઉપર જ છે. મને એમ થયું કે હું આ ફી ટ્રાય કરું ને, જ્યાં 0.6 આવતું હોય ને અહીં ક્યાંક આવે તો હું અહીંયા સુધી મારો ટાર્ગેટ લઉં. પણ નહીં, બરાબર છે 0.6 ઉપર જ જઈ રહ્યું છે માર્કેટ. આપી દેશે હમણાં રિટ્રેસમેન્ટ. ઇટ્સ ઓકે, ઉતાવળ નથી કરવી એન્ટ્રી લેવામાં. અગિયાર વાગી ગયા, એન્ટ્રી નથી મળી મને. બિચારી છોકરી કઈ નહીં, બેઠી છું ચાર્ટ ઓપન કરીને. આવે છે રિટ્રેસમેન્ટ. જો સસ્ટેન નથી, મતલબ આ ઝોન સ્વિંગ ઉપર તો સસ્ટેન થયું, આ લાઈન ઉપર સસ્ટેન નથી થયું હજી. બાયસ ખોટું ના પાડી દે મારું યાર. સેલમાં કન્વર્ટ ના કરી દે છેલ્લે છેલ્લે. જાય છે એ બાજુ. આજે લીધું નથી ટ્રેડ, ખાલી અહીંયા લીધું છે. જો 5 મિનિટ પર પ્રોપર આપણે ખ્યાલ આવે છે કે આ ફીબ નો ઓલો છે ને ઝોન 0.6 વાળો, એના કારણે. અને આમે સવારનું માર્કેટ જે જ રીતે ઉપર જાય છે, થોડુંક ઉપર જાય વળી એકાદી રેડ કેન્ડલ આપે
વળી બે રેટ કેન્ડલ વળી ઉપર ડાયરેક્ટ નથી વહી જતી એમ. રિટ્રેસમેન્ટ આપી દે ને ભાઈ, ડાયરેક્ટ ના વહી જાય. ડાયરેક્ટ વહી જાય તો આપણે સેલ કરી દઈશું ઉપરથી, બીજું શું. અહીંથી તો સેલ ના જ થાય ઓબ્વિયસલી, અહીંથી તો બાય જ થાય. પણ જો વચ્ચે કહેવાય, જો આ હાઈ ને આ લો એની વચ્ચે કહેવાય, વચ્ચે આપણે કાંઈ નક્કી ના કરી શકીએ. જો થોડુંક નીચે આવે ને તો અહીંથી બાય કરવાનું થાય, અને જો ડાયરેક્ટ ઉપર વહી જાય તો પછી હાલતી ગાડીમાં નથી ચડવાનું થતું, તો પ્રોપર એને અહીં સુધી જવા દેવાનું થાય, પછી અહીંથી સેલ કરવાનું થાય. બરોબર, અત્યારે તો મારું બાયસ હજી બાયનું જ છે, જો રિટ્રેસમેન્ટ આપી દે તો. આ ઇમ્પોર્ટન્ટ ઝોન કહેવાય, બ્રેક કરી દીધો છે માર્કેટ, એટલે સ્ટ્રેન્થ તો એની બાય સાઈડ નહીં છે. પણ આપણે રિટ્રેસમેન્ટ આપે ને તો આપણે એ ટ્રેડમાં સવાર થઈ શકીએ માર્કેટ ભેગા. નહીં તો અડધે પહોંચી જાય તો પછી તો કોઈ સેન્સ નથી બનતો કે માર્કેટમાં વચ્ચેથી કૂદીએ, જો જાય છે ઈ. ઇટ્સ ઓકે, 5 મિનિટની કેન્ડલ છે ને, 15 મિનિટમાં શીખી છે. શું કરવાનું થાય માર્કેટને કઈ ખબર પડે? સવારમાં ટ્રેડ કરવાના વાંધો, જો માર્કેટ બહુ ઠંડુ હોય, એકાદ તો સેશન ઓપન થાય ને ગ્લોબલ, તો બહુ ફાસ્ટ ચાલે, પણ આપણે અત્યારનો ટાઈમ અનુકૂળ આવે. ના તો દોડે છે યાર, ઉપર જ જાય છે. જો હવે અડધાથી આગળ નીકળી ગયું છે આ સાઈડ, સેલ કરી દો. રિટ્રેસમેન્ટ ના આપ્યું યાર, આપણું બાય સાઈડનું ઓલું કરી નાખ્યું બહુ. હવે રિટ્રેસમેન્ટનો વેઇટ નથી કરવો, ઇટ્સ ઓકે, બાયનો ટ્રેડ આપણે મૂકી દઈએ. જો અડધું આ કહેવાય, આ ઝોન અડધો કહેવાય, અડધાથી ઉપર જતું રહ્યું, રિટ્રેસમેન્ટ ના આપ્યું એટલે આપણે સેલ એક્સપેક્ટ કરી શકીએ હવે. આ પછી કેમ કે જો રિટ્રેસમેન્ટ હજી એની ઈચ્છા થાય ને આપી દે તો યાર મને બાય કરવાની બહુ ઈચ્છા હતી.
વાય સાઈડનું બાયસ હતું. નાનકડું કરી નાખ્યું. અહીંથી હજી જાય થોડીક વાર પછી. હજી મને બાયનું જ મગજમાં છે. મેં આ રિસ્ક રિવોર્ડ વાળું બાયનું જ ઓપન કર્યું છે બોલો. માર્કેટની સ્ટ્રેન્થ પણ હજી અપસાઇડ છે. ઓવર સ્ટોપ લોસ મારો જાશે આજે કે શું થાય? ઇટ્સ ઓકે. રિસ્ક લેવામાં આવે જે થાય. હવે આપણે એને રિટ્રેસમેન્ટ નથી આપવું તો બાયના ટ્રેડમાં કેમ ઘૂસવું? બાકી 4 કલાક શું કે જો 4 કલાકમાં પાછું બાય જ જાય છે. હવે સ્કેલ્પિંગ ટ્રાય કરી શકીએ આપણે થોડુંક સ્કેલ્પ કરી લઈએ કેમ કે હવાનું એક ટ્રેડ નથી મળ્યું. જો 4 કલાકમાં ઉપર જ છે મારો સ્ટોપ લોસ હિટ થવાના પૂરા ચાન્સ છે પણ તોય કે ના કરવું જોઈએ. હજી તો મેં દોર્યું હે. હજી મેં લીધો નથી ટ્રેડ. આ જસ્ટ હું ડ્રો કરું છું. કરી દો હવે set. 1 મિનિટ શું કે ઓકે હવે તો અહીંથી હું સેલમાં છું બરાબર. મારું બાય સાઈડ બાયસ છે. ઇટ્સ ઓકે સ્ટોપ લોસ જાય તો પણ ટ્રેડ થવાનું નથી જેવી બહુ ઈચ્છા છે ટ્રેડ લેવાની. હવે જે થાય એ હું અહીંથી સેલમાં છું. જોઈએ તો બાયસને અગેન્સ્ટ ગઈ છું. ઇટ્સ ઓકે. બહુ સ્કેલ્પિંગ નાનો નાનો જ ટ્રેડ છે. બહુ હોલ્ડ કરવાનું નથી થતું. ઇટ્સ ઓકે. માર્કેટ સારો આપી દે મને લાગે સ્ટોપ લોસ જશે. ઇટ્સ અ સ્કેલ્પિંગ ટ્રેડ. 11 11 તો છે. 11 11 હાલી જવું જોઈએ ટ્રેડ આપણું. સ્ટોપ લોસ જાય તો બી ઇટ્સ ઓકે. કોઈ વાંધો નથી. પણ આઈ થિંક સો કે રિટ્રેસમેન્ટ ના આપ્યું એટલે કરતો હોય.
રિટ્રેસમેન્ટ આપી દે ને તો ખરેખર મારી બાયની બહુ ઈચ્છા હતી. મારું હજી મારું જો બાય લીધું હોત ને તો મને આવું કઈ મનોમંથન ના હોત કે સ્ટોપ લોસ જશે આમ તેમ, કેમ કે હું મારા બાયસ પ્રમાણે હોત ને. હજી બાયસ આનું બુલ સાઈડ જ છે, બુલિશ જ છે. તો કદાચ એ સ્ટ્રેન્થ શો કરે તો આપણે સ્ટોપ લોસ જતા કઈ વાર ના લાગે. રાઈટ, ઓકે. લોસ એઝ અ પાર્ટ ઓફ માર્કેટ. શું થાય એમ. હા પણ સારો જ પોઈન્ટ છે, એવું કઈ નથી, પણ ઓલું વધારે મજા આવે. નાનો સ્કેલ્પ ટ્રેડ છે આ. ઓછા રિસ્ક છે સાવ. મેં $500 કેપિટલથી સ્ટાર્ટ કર્યું છે ચેલેન્જ, તો મેં 0.04 ક્વોન્ટિટી લઈ શકું મેનેજેબલ રિસ્ક, પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ સાથે. પણ મેં બહુ ઓછી ક્વોન્ટિટી લીધી છે, 0.02, હાવ અડધી જ ક્વોન્ટિટી લીધી છે, કેમ કે મારું બહુ આમ 100% શ્યોર વાળો ટ્રેડ નથી. મને નથી લાગતું કે ઝોન સારો છે, પણ મારું બાય નું હતું એટલે 0.02 ક્વોન્ટિટી સેલ સાઇડ ગોલ્ડમાં રનિંગ છે. અત્યારે તો આપણી ફેવરમાં છે માર્કેટ, પણ હવે શું કરે. પ્રોબ્લેમ આવી ગઈ. ઓહો, વાહ રે વાહ, જોરદાર જોરદાર. થોડોક નીચે આવે ને તો હું મારી એક 0.01 ક્વોન્ટિટી બુક કરી લેવા માંગુ છું. ક્યાંયથી ખબર. મારે આ ક્વોન્ટિટી બુક કરવાનું છે. આપણે થોડોક નાનો કરી લે. ઇટ્સ ઓકે, કરી લો. હવે જો કે મને કોઈ ફરક નથી પડતો. મેં 0.01 ક્વોન્ટિટી બુક કરી લીધી છે. હવે મારી 0.01 જ રનિંગ છે, તો ઇટ્સ ઓકે. મારે બાય કરવું છે યાર. એક તો બાયનો ટ્રેડ બને જ્યારે થાય.
आ रहा है मार्केट। રેડી હાફ ક્વોન્ટિટી બુક જે ઝોન પર હતું ત્યાં જ કરી છે, જે લાઈન છે ત્યાં જ. વાહ વાહ વાહ. इंस्टाग्राम पे स्टोरी लगाई છે. ઓહો, મજા આવી ગઈ યાર. સારું ટ્રેડ થઈ જશે આ પણ હજી મારે અહીં ક્યાંક 70 આજુબાજુ આવે 71 તો બાય સાઈડ નું હજી છે ઓલું કે બાય કરીએ તો મજા આવે. ઓહ વાહ વાહ, જો શું જોરદાર કેન્ડલ આવી છે યાર. ગજબ, નેક્સ્ટ લેવલ. નેક્સ્ટ લેવલ. ઓહ હા હા, બાય ના બાયસ માં સેલ નું ટ્રેડ લઈ લીધું. પણ એ પણ લોજિક થી લીધું તો યાર, એમને તુક્કો નહોતો. અમારી માત્ર હવે 0.01 ક્વોન્ટિટી જ રનિંગ છે. હા બુક છે. હવે હું છે ને મારો સ્ટોપ લોસ છે ને એ સાવ સી ટુ સી કરી નાખો. સીટીસી કોસ્ટ ટુ કોસ્ટ. આમાંથી આપણા ખીચામાંથી કાંઈ ના જાય, લોસ થાય તો પણ. બહુ અનએક્સપેક્ટેડ ટ્રેડ હતો, સ્કેલ્પિંગ જ હતું. રિટ્રેસમેન્ટ ના આપ્યું એટલા માટે અને સારો ઝોન હતો. બીજું તો આપણે બાય એક્સપેક્ટ નથી ના કરી શકીએ. બ્રેકઆઉટ પર જો આપણે રિટ્રેસમેન્ટ મળી ગયું ને તો આપણે બાય સાઈડ માટે જ હતું. હવે ઇટ્સ ઓકે, આપણો સ્ટોપ લોસ બી જતો રહે તો ઇટ્સ ઓકે.
હમ. ઇટ્સ ઓકે, હવે જાય તો. હવે એક બાય સાઈડ નું ટ્રેડ મળી જાય તો મજા આવી જાય. ઇટ્સ ઓકે, આપણે પ્રોફિટ આપણો બુક કરી લીધો છે. मेरे को अभी एक बाई साइड का ट्रेड लेने का है. बाई साइड का ट्रेड लेने का है भाई, दे दो. ત્યાં સુધી હવે માર્કેટ એક સારા ઝોન પર છે, બાય ના આપે ત્યાં સુધી ફરી પાછા એના આમ જોઈને બેસવાનું. આ ટ્રેડ મેં લીધો તો ખરા, પણ આવી રીતે ના કરવું જોઈએ. બુલિશ માર્કેટમાં સેલ નો ટ્રેડ. આ આપણે પુલ બેક ટ્રેડ કર્યું કે ભાઈ જો માર્કેટ સવારમાં આમ જ કરે છે, અપ જાય ફરી ડાઉન આવે ને આપણે આ રીતના એક પુલ બેક પકડીને ટ્રેડ કર્યું. પર બાય નું વાયસ હોય તો બાય જ લેવું જોઈએ. થોડુંક હવે ડાઉન આવતા એમ ઇન્ટરેસ્ટેડ ઇન બાય સાઈડ. અગર જો આ કેન્ડલ થોડુંક આનાથી અપ વહી જાત ને તો આ ઝોન માટે હું વધારે કન્ફર્મ હોત. આનાથી સારી સ્ટ્રેન્થ બતાવત ને આ કેન્ડલ થી ઉપર જવાનું ક્લોઝિંગ હોત ને તો આમાં મને વધારે કોન્ફિડન્સ આવત અત્યારે. એટલો કોન્ફિડન્સ નથી આવતો. મારે બાય ટ્રેડ કરવું છે, બાય નો બાયસ છે એટલે બાય કરવું છે મારે અહીંથી.
આ હું રિમૂવ કરી નાખું. ઓકે, આ તો 1 મિનિટનો છે. ચાર્ટ 1 મિનિટ પર શું મેં ઝોન દોર્યો છે. હમ. 1 મિનિટ પર કઈ ના કરી શકાય ભાઈ. 5 મિનિટ ઉપર કઈ સારું. 5 મિનિટ પર આ વસ્તુ બને છે. લાઈન બધી હું રિમૂવ કરી નાખું. થોડોક ચાર્ટ ક્લિયર. ટ્રેક કરે છે માર્કેટ. બાય ટ્રેડ મળી જાય તો મજા આવે. ફોર આર શું કહે છે? 4 આર. હા, આપણે રેડી જ છીએ 4 આર પ્રમાણે. સ્કેલ્પ ટ્રેડ હતો એટલે 1 મિનિટ પર કર્યું. આ ઝોન તમારે પ્લે નથી કરવો યાર. ઇટ્સ ઓકે. અહીંયાથી આ ઝોન મારા માટે બરાબર છે. અગર મારે કરતો પછી અહીંયા લિક્વિડિટી છે. અહીંયા પર અહીંયાથી આવીને આ રીતે ઉપર જાય તો હું ઇન્ટરેસ્ટેડ છું બાયમાં. અહીંયાથી કે લિક્વિડિટી લઈ લઈને કન્ફર્મેશન થોડું આપી દઉં. ઇટ્સ ઓકે. જો રેકોર્ડિંગ હવે લાંબુ થઈ જશે એ ટ્રેડ મને મળશે તો હું ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઈશ. અત્યાર માટે જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને.